સભામાં બંને ગુરુજનોની ઉપસ્થિતિ છે, સાથે સાથે સૌ ભગવાનના ભક્તો અને સુંદર પવિત્ર શ્રાવણ માસમાં ગયા વર્ષે પણ સુંદર મજાની સભા આપણે આ સ્થાનમાં બેસીને કરી હતી અને આજે પણ આપણે સૌ કોઈ સાથે મળી અને ભગવાનનું પૂજન, ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરવું છે, જેમાં આજની ઘર સભાના યજમાન પરમ ભક્ત શ્રી ઉર્જિતભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ એમને એકવાર જોરદાર તાળીઓને આપણે વધાવીએ. સુંદર મજાનો સભાનો દર વર્ષની જેમ લાભ લીધો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કાયમ એવું કહેતા કે આ જીવને મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને માત્ર ને માત્ર ભગવાનનું ભજન જ કરવું છે. આ જીવને આ જન્મે, 1000 જન્મે, લાખ જન્મે પણ ભગવાનનું ભજન કર્યા વગર, ભગવાનનું નામ લીધા વગર આ જીવ છૂટવાનો નથી. શું કામ આપણે સમય વ્યર્થ કરીએ? ઘડી બે ઘડી ભગવાનનું ભજન, ભગવાનનું નામ, ભગવાનનું દિવ્ય સત્સંગ એ આપણે સાંભળીએ, જેથી કરીને ભગવાન આપણી ઉપર રાજી થાય. કારણ કે આ દેહનો કોઈ નિર્ધાર નથી. આપણે ભજન કાયમ ગાઈએ છીએ ને કે તમે ભાવે ભજી લો ભગવાન, હવે તમારું ને મારું જીવન થોડું રહ્યું છે. કેટલાય ગયા ને કેટલાય જવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ ભરોસો નહીં. ક્યારે ઇન્ડિયામાં બેસે ને ક્યારે પ્લેન ક્રેશ થઈ જાય ખબર નહીં, નક્કી નહીં. અજીતભાઈ ખબર છે? કોઈને ખબર નહીં. એટલે આ જ ક્ષણે સ્વામી એમ કહે છે કે આ ક્ષણે ભગવાનનું ભજન જેટલું બને એટલું ભગવાનનું ભજન કરી દો. સત્સંગની અંદર જ્યારે ભગવાનનું ભજન કરવામાં આવે, ભગવાનની ભક્તિ કરવામાં આવે, ત્યારે ભગવાન એટલા દયાળુ છે કે કોઈ ભાવથી, શ્રદ્ધાથી માત્ર ને માત્ર એક વાર સ્વામિનારાયણનું નામ ઉચ્ચારણ કરે તો ભગવાન શ્રી હરિ, ભગવાન એટલા દયાળુ છે કે એના અનંત જન્મોના પાપ હોય પણ માત્ર ને માત્ર એક વાર, ક્ષણવાર કોઈ ભગવાનનું નામ લે એના તમામ પ્રકારના પાપો વળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ભગવાન પોતાની જે મૂર્તિનું દિવ્ય સુખ છે એ સુખ આપે છે. આવી સુંદર મજાની કથા જન્મ ચાલે છે. આવો વાલા ભક્તો, વિશે સમય નથી લેવો. આપણે સૌ કોઈ ભગવાનનું જે દિવ્ય નામ છે એ નામનું ઉચ્ચારણ કરી. તમે જુઓ, વાલ્મીકીજીએ ઉલટા નામ જપત હે, રામ રામની જગ્યાએ મરા 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 કર્યું તો પણ નામ થઈ ગયું. રામ નામથી પૂર્વે અનેક અધમ જીવાત્માઓ તરી ગયા છે એવી શાસ્ત્રોમાં ઘણી પૌરાણિક કથાઓ છે. ભગવાન કરતા ભગવાનનું નામ અલૌકિક અને દિવ્ય મંગળકારી છે. એટલા માટે હાલતા ચાલતા ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી, એ ન્યાયવાલા ભક્તો આજે સુંદર મજાની ઘર સભા છે. તો આવો આપણે શાસ્ત્રીને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. નામનો મહિમા, રામાવલીનો મહિમા, એની કથા આપણને શ્રવણ કરાવશે પૂજ્ય શાસ્ત્રી સ્વામી રઘુનંદન સ્વામી. જન્મ્યા કૌશલ દેશ વેશ વટુ લય તીર્થવાહી ભયા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલજો યજ્ઞાદિ મોટા કર્યા મોટા રામર ચારયા ગઢપુરે બેરે સગાદી કરી અંતર ધ્યાન થયા નહીં સંક્ષેપમાં બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી દેવકી પટેલ હરે કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધા રમણ દેવની જય. મદન મોહનજી મહારાજ, શ્રી નર નારાયણ દેવ
હર મહાદેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની શ્રી 500 પરમહંસની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા ભરૂચ ધામ નિજ મંદિરમાં પોઢેલા વાલા શ્રી રેવતી બળદેવજી કૃષ્ણ ભગવાન, શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ, રૂપાળાવાલા ઘનશ્યામ મહારાજ, શ્રી નીલકંઠ વર્ણી ભગવાન, શ્રી નંદીશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, મહાસમર સદગુરુ શ્રી આનંદાનંદ સ્વામી, અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બંને સદગુરુ સંતોના શ્રી ચરણોમાં કોટી દંડ પ્રણામ. અહીંયા અક્ષરધામ તુલ્ય દિવ્ય સત્સંગ સભામાં પ્રગટ પ્રત્યક્ષ આપણે દર્શન આપી રહેલા એવા હાજરા હજુર શ્રી પ્રસાદી ભૂત નાના બાલ મુકુંદ શ્રી હરિકૃષ્ણ મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી આપસો ભક્તવતી દંડવત પ્રણામ. મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી તેમજ ભજનાનંદી સદગુરુ કોઠારી સ્વામી મોહન પ્રસાદજી સ્વામી આજે જેઓના નિવાસ સ્થાને સત્સંગ સભા છે એવા પરમ ભક્ત ભૂપેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલ, એમના સુપુત્ર ઉર્જિતભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રીજી મહારાજના લાડીલા આગેવાન વડીલ યુવાન બાળકો ભાઈઓ બહેનો માતાઓ બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. 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 ભક્તિ ધર્મના પુત્ર આત્મજો એટલે ઘનશ્યામ મહારાજ, તેઓનું આ પાછલું નામ છે. શતાનંદ સ્વામી એ ભક્તિ ધર્મના પુત્ર શ્રી ઘનશ્યામ મહારાજની વંદના કરે છે. માતા બાળવંતીજીની ભક્તિ એટલી બધી હતી જે ભક્તિના કારણે બાળાવંતાનું નામ પ્રેમવતી પડ્યું. પ્રેમમાં નાનપણથી એવા મીરાબાઈની જેમ દીવાના હતા ભક્તિદેવી, જેથી ગામની નારીઓ અને સખીઓએ માતાનું નામ પ્રેમવતી એટલે ભક્તિદેવી પાડ્યું. શતાનંદ સ્વામી કહે છે કે ધર્મદાદા અને ભક્તિ માતાનું એવું શું પુણ્ય હતું કે તેઓને ત્યાં પુરુષોત્તમ નારાયણ પોતે અવતર્યા. શું સાધના તેમણે કરી હતી? કારણ સાધના કર્યા વગર ક્યારેય પુરુષોત્તમ નારાયણ મળતા. સાધના તો કરવી જ પડે. ડોક્ટર બનવું હોય તો સાધના કરવી પડે ને, રિસર્ચ કરવું પડે, પ્રેક્ટિસ કરવી પડે, ડિગ્રી લેવી પડે અને પછી ડિગ્રી લીધા પછી બી 3 વર્ષ સુધી તમારો એક ટેસ્ટ બોડી ઉપર, મરેલા બોડી ઉપર બધું ટેસ્ટિંગ કરવું પડે અને પછી સર્ટિફિકેટ આપે, પાકું થાય ત્યારે સાજા માણસને સોંપે. કેટલી સાધના, કેટલી! ત્યારે એને ખબર પડે કે માથાના દુખાવાની ગોળી કઈ આપવી, કયું ઇન્જેક્શન આપવું, કિડનીનું ઓપરેશન કેવી રીતે કરવું, લીવરનું ઓપરેશન કેવી રીતે કરવું. જજ બનવું હોય તો કેટલી સાધના. સાધના તો લાગે જ. ત્યારે ન્યાયાલયની ખુરશી ઉપર બેસી અને ન્યાય કરી શકાય છે. એમ સાધના વગર કોઈ વસ્તુ ક્યારેય શક્ય બનતી નથી. એમ ધર્મદેવ ભક્તિ માતાની શું સાધના હતી? કયા પુણ્ય પ્રતાપે ઘનશ્યામ મહારાજ આવ્યા? જેમ વસુદેવ અને દેવકીજી હતા તો એમની સાધના શું હતી કે ભગવાન એમની ત્યાં ભલે જેલમાં
પણ બાળક બનીને આવ્યા. પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડોનું સંચાલન કરનાર ભગવાન પુત્ર બને. જો ગોપીઓએ કોઈ 1 કલ્પ, કોઈએ 6 કલ્પ, કોઈએ 12 કલ્પ, કોઈએ 18 કલ્પ એવી સાધનાઓ કરી, ત્યારે ભગવાન સામેથીના ઘરે માખણ ચોરવા જાય છે. આટલી સાધનાથી એમને એમ ગોપી નથી થવાતું. ગોપી કોઈ સ્ત્રી શબ્દ નથી, સ્ત્રી નથી ગોપી. ગોપી એક ભાવ છે. પુરુષોત્તમ નારાયણને પામવા માટે એક માનુષી શરીર લીધેલા ઋષિ મુનિઓ છે, જેઓએ બહુ વર્ષોની સાધનાને અંતે ભગવાનને પ્રાર્થના કરી કે તમે જ્યારે ધરતી ઉપર બાળક બનીને જાઓ ત્યારે તમારા બાળકનું સુખ અમને આપજો. બસ આટલું જ માન્યું. ત્યારે લાખો કરોડો ગોપીઓ, આ પદ્મ પુરાણમાં એક એક ગોપીની કથા લખી છે. તો ધર્મદેવ અને ભક્તિ માતાની કઈ સાધના, એમને શું કર્યું એવું? એક તો આપણે હમણાં સત્સંગીજીઓની કથા ચાલે છે, એટલે દુર્વાસા ઋષિનો શ્રાપ થયો. એટલે શ્રાપ થયો, એક મહાત્માના શ્રાપને સત્ય કરવા પણ ભગવાન ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી પ્રગટ થયા. બીજી કઈ સાધના છે? તો અહીંયા સંતોએ લખ્યું છે કે ધર્મદાદા અને ભક્તિ મૈયાએ સરયુ નદીના કિનારે દેવના 12,000 વર્ષ સુધી, દેવોના 12,000 વર્ષ, મનુષ્યોના નહીં, દેવોના 12,000 વર્ષ સુધી એમણે સૂકા પાન ખાઈ અને ભગવાનની આરાધના કરી. એટલી આરાધના કરી, કરતા કરતા ધર્મદેવ અને ભક્તિ દેવીનું શરીર પડી ગયું. ત્યાર પછી એ દેહ છૂટી ગયો, તીવ્ર ભાવના ભગવાનમાં ભળી ગઈ. ત્યારે જગતના નાથને દીકરો બનાવી અને ખોળામાં બેસાડીને માં ભક્તિ દેવી લાડ લડાવે છે. ઓછા પુણ્ય ભગવાન મળતા નથી. આપણે શ્રાવણ મહિનો છે, આજે કલાક ભજન કરીએ એટલે ભગવાન મળી ગયા અને જગ જીતી ગયા એવું થોડી. આ તો આપણો નિયમ છે, લીધો છે. કારણ કે ભગવાનને આપણને મનુષ્ય બનાવ્યા એટલે એમના માટે થોડું તો કરવું પડે. જે નથી કરતા એ તો પ્રાણી સમાન છે, એમનામાં પ્રાણીમાં કોઈ ફેર નથી. પણ જે કરે છે એનું કરે છે, એ જે શરીર ગિફ્ટમાં આપ્યું છે ને, આ બોડી ફ્રીમાં આપી છે આપણને, કોઈ ખર્ચો નથી લાગ્યો. બાકી એક એક વસ્તુ બેસાડવા જઈએ, લીવર બેસાડીએ, કિડની બેસાડીએ, આંખો બેસાડીએ, કાનનો પડદો બેસાડીએ, હે શ્વાસ, અરે સ્વાદ જતો રહ્યો તો કોઈ ડોક્ટર પાસે એવું કોઈ ઔષધ કરું સ્વાદ પાછો આવે? જીભનો સ્વાદ જાય તો, સુગંધ આવવાની બંધ થઈ જાય તો કોઈની પાસે એવી દવા છે કે ફરી સુગંધ શરૂ થાય? મશીન લગાડાય છે પણ પડદો ફરી વખત જેવો જેવો થઈ શકતો નથી. આંખોમાં ચશ્મા લગાડી શકાય છે, જેવી આંખો છે એવી સેમ તો કોઈ બનાવી શકતું જ નથી. એટલે ભગવાને આપણને આ વસ્તુ ભેટમાં આપી છે. એટલે જેને આપણી ઉપર ઉપકાર કર્યા હોય એના માટે આ કરી, આ તો કઈ જ નથી. જેના ત્યાં રહેતા હોય, ખાઈએ એટલું કામ તો જરૂર કરવું પડે. કેમ તો કે ખાઈએ છે ને, મફતનું ખવાય નહીં એટલે કામ કરવું પડે ભાઈ. સાધુ બી ખાઈ પીને પડ્યો રહે અને કામ ના કરે તો એ એને ભોગવવું પડે. ખાઈએ એટલું તો જરૂર કરવું પડે, આ જગતનો નિયમ છે. તો ભગવાન માટે આપણે જે કરીએ છીએ એ ઓછું છે, એના માટે સાધના કરવી પડે. સાધના કરીએ ત્યારે ભગવાન સામે ચાલીને આપણી ત્યાં આવતા હોય છે. આજે ભક્તિ માતા અને ધર્મદેવ ધન્ય છે, છપૈયા ધન્ય છે, અને એ છપૈયાના રહેતા દરેક સ્વજનો જે છે એ બધા ધન્ય છે. ભક્તિ માતા રોજ એ વાલા ઘનશ્યામને સ્તનપાન કરાવી અને પોઢાડે છે. માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે, ઝૂલે રૂપાળો રંગ ભીનો રાજીવ નેણ. માતા પ્રેમવતી ઝુલાવે કુંવર પારણે રે, મુખડો નિરખી નિરખી જાય હરિને વારણે. એવું સુંદર મજાનું પદ અહીંયા પ્રેમાનંદ સ્વામી બનાવ્યું છે. માં રોજ લાલાને પકડે છે. આપણા ઘરમાં નાનકડું બાળક હોય, એક મનુષ્ય બાળક,
એ મનુષ્ય બાળક હસે, રમે, લડે, વડે, બોલે, રડે તો આપણને કેટલું મીઠું લાગે ને? હે? આમ ઘરમાં કિલકિલાટ થતો હોય, ઘર હરું ભર્યું લાગે અને ટીવીની જરૂર ના પડે. ગુરુ ઘણી વાર કે આપણે 2-3 છોકરા આવે ને એ તમારે ટીવીની જરૂર નહીં પડતી હોય, કારણ નાનું બાળક હોય ને રમાડવામાં તમારો સમય વ્યતીત થઈ જાય છે. જ્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન જેના ઘરે બાળક હોય એનો સમય તો પ્રભુના મુખને જોતા જ પસાર થઈ જાય છે. માતા ધરાતા જ નથી એટલું રમાડે છે. અને એમાં છપૈયાની જે નારીઓ છે એ તો પુરુષોત્તમ નારાયણને રમાડતા થાકતા નથી. ભક્તિમૈયાએ પોતાનું નામ એ અમર બનાવ્યું છે. સાધના શું કરે? અમર બનાવ્યું. દાદા ખાચરનું નામ અમર થયું. પાંદરે પાંદરે શું કર્યું? સાધના કરી. કેવી સાધના? મન કર્મ વચન પરમેશ્વરને અર્પ્યું, સમર્પિત થઈ ગયા, સમર્પિત ભાવ, આજ્ઞા પાલન. મહારાજની જીભ વડે અને દાદાનું અંગ વડે. સુરા ખાચર અમર થઈ ગયા. જોબન પગીના એટલા પાપ હતા કે કોઈ રાત્રે ઊંઘમાં નામ ના લે. પણ આજે જોબન પગી વડતાલો જોબન પગી એવું કરીએ તોય આપણે પવિત્ર થઈ જઈએ એવા ભક્તાત્મા થયા. કેમ? તો કે સાધના કરી. કેવી સાધના? બધું જ પડતું મૂકી આવું મોટું નામ કિંગ ડોન એ વખતના સમયમાં છેક સયાજીરાવ ગાયકવાડ એને ખબર પડે કે જોબન આવે છે તો કેરો વધારી દો, તો ઘોડાઓ બધું બહાર કાઢી રાખે. જોબન પગીનું લશ્કર એવું મોટું હતું કે વડતાલ ભલે નાનું ગામડું છે પણ ઓલું શોલેમાં ખબર છે તમને, ગબ્બર ભલે પહાડો મારે હા પણ લશ્કર મોટું ને એટલે ગબ્બર આ જાયગા સો જાઓ. એમ જોબન પગીનું કામકાજ હતું. જોબન પગીને ગધેડામાંથી ગાય એ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બનાવી અને મહારાજના શરણે સમર્પિત કર્યા. અમર બની ગયા કે નહીં? રાજા પરીક્ષિત અમર બની ગયા. કેટલા ભક્તો અમર બની ગયા. નહીં તો એવા કરોડો ના રાજાઓ હતા કે જેનું અત્યારે નામ પણ નથી લેવાતું, પણ સાધના કરી. સાધનાના અંતે નામ અમર થયું. ભક્તિ માતાનું નામ અમર છે. ભક્તિ દેવી અને ધર્મદેવ એ ધન્ય છે. આપણને ઘનશ્યામ મહારાજ આપી અને આપણી ઉપર બહુ મોટી કૃપા કરી છે, જેથી એમના ગુણ ગાઈ ગાઈને આપણે ધન્ય બનીએ છીએ. બહુ લાંબા ફેરા નથી ફરતા. ધર્મ સહિત ભક્તિ કરીએ એટલે સ્વામી એવું કહે છે કે જેને ધર્મ સાથે ભક્તિ કરી છે એને ઘનશ્યામ મહારાજ જરૂર મળે છે ને મળે છે. જ્યાં ભક્તિ છે ત્યાં ઘનશ્યામ છે. તેથી અખંડ ભજન કીર્તન કર્યા કરવું. શતાનંદ સ્વામી મૈયા ભક્તિ અને પિતા ધર્મદેવને વંદન કરી છઠ્ઠા મંત્રનો ઉચ્ચાર કરે છે. ઓમ શ્રી અજન્મને નમઃ. 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 હવે અજન્મનો અર્થ થાય છે કે જેનો જન્મ જ ન થાય. ભગવાન જન્મે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભગવાનનો જન્મ થાય છે અવતાર હે? ભગવાનનો જન્મ થતો નથી. અવતાર લે છે એટલે માતાના ઉદર થકી લે છે કે કેવી રીતે? તો બ્રહ્મ વિરોધ પુરાણ ના પાડે છે કે ભગવાન તો કોઈના ઉદરમાં જઈ જ ન શકે. અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરનાર આવડો મોટો ભગવાન આવડા ઉદરમાં સમાઈ શકે ખરો? એટલા માટે આ હું આગળ એની સ્પષ્ટતા કરું છું. શું પુરાણમાં છે? શતાનંદ સ્વામી કહે છે કે પ્રભુ તમે અજન્મા છો. ભગવાને સ્પષ્ટીકરણ કરી બતાવ્યું કે હું ભક્તિ ધર્મનો પુત્ર છું, પ્રગટ થયો છું. એ મારા માતા પિતા છે ને હવે એમ કહે છે કે પ્રભુ અજન્મા છે. એ કેવી રીતે? આ ગૂંચવણીમાં આપણે
મૂંઝાઈ જઈએ ને તો માતા પિતા કેવી રીતે? જો ભગવાન અજન્મા હોય તો દશરથ કૌશલ્યા માતા કેવી રીતે બન્યા? માતા પિતા બન્યા ને. ભગવાન દત્તાત્રેયજીએ અવતાર લીધો, દેવહૂતિજીએ કપિલ ભગવાનને જન્મ આપ્યો. તો જે ભગવાનના અવતારો થયા એ તો બધા પ્રગટ થયા, જન્મ તો કોઈ લીધો જ નથી. તો માતા પિતા કેવી રીતે કહેવાના છે? તો કથા એવી છે, એક બાજુ પ્રગટ થાય છે, બીજી બાજુ અજન્મા છે. એમ શતાનંદ સ્વામી કહે છે કે કઈ રીતે સમજવું આપણે? તો સાચી હકીકતમાં સમજીએ તો પ્રભુ જન્મ લેતા જ નથી ભાઈ, જન્મ લેતા જ નથી. અજન્મા છે. જેનો જન્મ હોય જ નહીં તેને અજન્મા કહેવાય. જન્મે એ મરે. જે જન્મે છે એનો મૃત્યુ નિશ્ચિત છે, કારણ કે તો ભાગ્ય લઈને આવે છે. પણ આપણે ભગવાન જ્યારે આ ધરતી છોડી જાય છે તો શું કહીએ છીએ આપણે? અંતર્ધ્યાન થયા. અંતર્ધ્યાન એટલે અદ્રશ્ય થયા. તો ભગવાન અદ્રશ્ય થયા. તો ભગવાનનું જે માનુષી શરીર છે એ તો એક લીલા છે. ભગવાન જે શરીર ધારણ કરીને પ્રગટ થયેલા એ લીલા છે. ભગવાન દ્વારિકાધીશ જ્યારે પ્રાચીન પીપળે પોતે ડાબા ચરણ ઉપર જમણો ચરણ ચડાવીને જ્યાં પીપળે ટેકો લઈને બેઠા છે, જરા નામના પારધીએ બાણ માર્યું. ભગવાને ઓમ તત્સત કરી અને જ્યાં મંત્ર બોલ્યા ત્યાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. અંતર ધ્યાન થયા અને દ્વારિકા સાથે પછી જ્યારે ભગવાનનો જે ભૌતિક દેહ એટલે આ ધરતી ઉપર રહેલો જે માનુષી શરીર, એ શરીર જે હતું ને એને પછી ઉદ્ધવજીએ, કારણ કે છેલ્લે ઉદ્ધવજી એકલા જ હતા, ઉદ્ધવજીએ ભગવાનના પંચ ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કર્યો ને એ વેવડાવી દીધું ને એમાંથી ભગવાનનું અડધું શરીર બળ્યું, અડધું શરીર રહ્યું ને એમાંથી જે ભગવાનનું હાટ હતું એ તણાતું જગન્નાથપુરી પહોંચ્યું અને ત્યાં ઇન્દ્રદ્યુમ્ન રાજાએ વિશ્વકર્મા પાસે મૂર્તિઓ ઘડાવી અને એ વિગ્રહ જે હતું એ લાકડાના, કારણ કે એમાં એટલો પાવર છે વિગ્રહમાં, એ કોઈ પાષાણમાં કે લોખંડમાં કે કોઈ વસ્તુમાં રહી ન શકે, એટલું પ્રદીપ્ત છે, દેદીપ્યમાન છે, એટલો પ્રકાશ છે એમાં કે જ્યારે જે કારીગર, જે આ મૂર્તિઓ ઘડનારો છે, એ મૂર્તિઓ જ્યારે ઘડે છે અને જ્યારે વિગ્રહ ચેન્જ કરવાનો થાય છે, 12 વર્ષે એક વખત વિગ્રહ બદલે, 12 વર્ષે એક વખત, ત્યારે એના આંખ ઉપર પટ્ટો બાંધવામાં આવે અને પછી એ ધીમે રહીને એ ભગવાનના વિગ્રહને મહેસૂસ કરે છે. કેટલો ભાગ્યશાળી છે કે ભગવાનનું જે હૃદય છે એને મહેસૂસ કરે છે, હાથમાં લે છે અને પછી અંદર પધરાવે છે. બોલો. તો ભગવાનનું જે શરીર છે એ તો માનુષી શરીર છે, પણ ભગવાન અજન્મા છે. આ ધરતી ઉપર ભગવાન ક્યારે આવતા નથી, તો ધામ છોડીને ક્યારેય ધરતી ઉપર નથી આવ્યા. ધામમાં તો અખંડ સ્વરૂપે રહેલા જ છે, અખંડ છે. કારણ કે બ્રહ્મવ્રત પુરાણ એમ કહે છે કે જ્યારે તમે બરાબર કથા વાંચશો અને જન્મની કથા જ્યારે આવે કારાગૃહની અંદર, જેલમાં, વસુદેવ દેવકીને ત્યાં જ્યારે બાળ પ્રભુ શ્રી કૃષ્ણ કનૈયાલાલનું પ્રાગટ્ય થયું તો એમાં એવું લખ્યું છે કે માતાના ઉદરમાં વાયુ ભરાયો છે, વાયુ સ્વરૂપે ભગવાન બિરાજે છે અને ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે જેલમાં પ્રગટ થયા. તમદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ, આપણે દેવોએ સ્તુતિ કરી છે ભગવાનની. સત્યમ પરમ સત્યતિ નેત્રમ સત્ય શિવની નિહિતમ ચ સત્ય. ભગવાન તમે સત્ય સ્વરૂપ છો. એટલે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા જેલમાં. હવે ચતુર્ભુજ સ્વરૂપે જેવા પ્રગટ થયા એટલે માં દેવકીજીએ બે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આજે અમારી સાધનાને અંતે આપ પ્રગટ થયા છો. અમારા બહુ મોટા ભાગ્ય છે કે આપના દર્શન થયા, પણ આમ અમારા તો પુત્ર સ્વરૂપે આપને મેળવવા છે, આપને રમાડવા છે, આપણું બાળક સુખ અમારે જોઈએ છે, માટે ચતુર્ભુજ નહીં તમે બાળક બનો. અને પછી એ જ ચતુર્ભુજ નારાયણ સીધા બાળક બન્યા, માતાના ઉદરેથી જન્મ લીધો. એવી જ રીતે રાધાજી પણ, બ્રહ્મવ્રત પુરાણ એવું કહે છે કે રાધાજી પણ કોઈ માતાના ઉદરમાં જઈ શકતા
રાધાજી પણ અજન્મા છે. કારણ રાધાજી દ્વારા લક્ષ્મીજી પ્રગટ થયા, રાધાજી દ્વારા સીતાજી પ્રગટ થયા, રાધાજી દ્વારા પાર્વતીજી પ્રગટ થયા, રાધાજી દ્વારા દ્રૌપદી પ્રગટ થયા. દ્રૌપદીજી જે છે એ રાધાજીનું સ્વરૂપ છે. હવે આ જયારે આપણે વાંચીએ ત્યારે એ દરેકના આખ્યાન આ પુરાણમાં લખ્યા છે, દરેકના આખ્યાન લખ્યા છે. તમે કોઈ બી દેવીની ભક્તિ કરો, અંતે રાધાજીને મળે. આકાશાત પતિતોમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ. વરસાદ પડે એટલે વરસાદ નદીઓ દ્વારા, નળાઓ દ્વારા, પછી નહેર દ્વારા, મોટા મોટા નદીઓ દ્વારા જ્યાં સાગરમાં ભેગો થાય છે, એક જ જગ્યાએ ભેગો થાય છે. એવી રીતે ભગવાનના જેટલા નામ અને જેટલા રૂપ ને જેટલા અવતાર, જેનું જેનું ભજન કરો, બધું જ અંતે નારાયણને મળે. એટલે પ્રભાવ છેલ્લે ત્યાં જ. કારણ કે નારાયણ એક એવા છે કે જે સર્વત્ર શરીર ધારણ કરે, સર્વત્ર સ્વરૂપ ધારણ કરે છે. તો ભગવાન અજન્મા છે. ભગવાન ધરતી ઉપર સ્વરૂપે કાર્ય પરત્વે ભગવાન ધરતી ઉપર આવે છે. તો સ્વામી એવું કે છે કે ભગવાન જન્મ લેતા નથી, અજન્મા છે. જેનો જન્મ છે, જેનો જન્મ જ હોય નહીં તેને અજન્મા કહેવાય. જન્મે એ મરે, પણ જે પ્રગટ થાય તે અદ્રશ્ય થાય. પ્રભુ પ્રગટ થાય છે, સદા વિનાશી છે, એનો ક્યારેય નાશ થતો નથી. એ અખંડ તત્વ છે, સદા છે ને છે. 3 વખત કીધું સ્વામી. ભગવાન છે ને છે. કદાચ ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરે તો એ અંતર્ધ્યાન થાય. જન્મ ધારણ કરે, પ્રગટ થાય તો અંતર્ધ્યાન થાય. પણ એનું મરણ થયું ન કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાનજીએ ગીતાજીમાં કહ્યું છે, જન્મ કર્મ ચ મે દિવ્ય એવં યો વેતિ તત્વત ત્યક્તા દેહં પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ કર્મ એ દિવ્ય છે. દિવ્ય સ્વરૂપે હું પ્રગટ થાઉં છું. ભગવાન માયિક નથી, અમાયિક છે. જીવ પ્રાણી માત્રને જન્મવું હોય તો માતાના ઉદરમાં 9 મહિના સુધી કેદની સજા ભોગવવી પડે, એવું લખ્યું છે. જે માતાના ઉદરનું દુઃખ છે તો અતિશય ભયંકર છે, બહુ જ ભયંકર. નાની એવી કોથળીમાં જીવને રહેવાનું, એમાં બધું જ સહન કરવાનું. શું? તો અહીંયા ચોખવટ કરી છે, તેમાં ખૂબ કષ્ટ અને ખૂબ દુઃખ હોય છે. આ જીવને 2 દુઃખ વધારે હોય છે, જન્મનું ને મૃત્યુનું. જન્મનું દુઃખ તો આપણે અજ્ઞાન હતા, બાળક હતા, શિશુ હતા એટલે આપણને ખબર પડી નહીં. પણ મૃત્યુનું જે દુઃખ છે, વેદના છે, મહારાજે એવું કહ્યું કે જ્યારે શરીરમાંથી જીવ નીકળે ને ત્યારે રૂવાડે 2 વીછી 10 સુધી એટલી વેદના થાય. 2 વીછી બોલો. આમ શરીરમાંથી જીવ બહાર નીકળતો હોય ને ત્યારે એટલું બધું શરીરમાં દુઃખ થાય, વેદના થાય. જો 40 વર્ષથી ઘર ભાડે આપ્યું હોય ને ખાલી ના કરતો ભાડું અને એકદમ નોટિસ આવે ખાલી કરવું પડશે, નહીં ચાલે. આને જો ખાલી કરવાનું થાય તો પેલાને કેવું થાય કે હવે ક્યાં જઈશું, શું કરીશું, મારે નથી ખાલી કરવું, જાઓ આપણે કોર્ટમાં મળીશું. ખાલી કરે નહીં, ભલે એનો માલિકીનું નથી, એમ આ શરીર આપણા માલિકીનું નથી, આનો માલિક તો ઈશ્વર છે. ડોંગરેજી મહારાજ કહે છે ભગવાને આપણને આ શરીર આપ્યું છે એનો કરતા આપતા ભગવાન છે. બાકી શરીરમાં છે શું? માત્ર પુત્ર પુરુષયો. આ શરીરમાં માત્ર વિષ્ટા મૂત્ર, એના સિવાય પરુ, લોહી, હાડકા, ચામડું, એના સિવાય બીજું કઈ છે નહીં. આમાં લેવા જેવું સાર તત્વ શરીરમાં કઈ નથી. શરીરમાં જે છે જીવ જ છે. અને જીવ નીકળી જાય પછી શરીરને કોણ સાચવે છે? બહુ પ્રેમ હોય તો બરફના પાટમાં 2 દિવસ રાખે. બહુ પ્રેમ હોય તો ભાઈ ચાલો દીકરો આવે છે તો દાદાને રાખો, તો 2 દિવસ રાખે. પછી 3જે દિવસે તો શરીરમાંથી જે વાયુ નીકળે દુર્ગંધ આવે એટલે કે ભાઈ અગરબત્તી લગાવો.
અગરબત્તી લગાવે, સ્પ્રે છાંટે, છતાંય દુર્ગંધ બહુ આવે તો કે હવે એક કામ કરો, આ બહુ રખાય નહીં અને બાળી મેલો, નહીં તો પછી વધારે બોડી હાથમાં નહીં આવે, જીવડા પડી જશે. કેમ? તો કે 5 દિવસની મર્યા પછીની ગેરંટી ને શરીરની, તરત ઈયળો પડી જાય. આમાં લેવા જેવું કઈ છે જ નહીં શરીરમાં. હાડકાનું કન્સ્ટ્રક્શન છે આ. હા, જેમ સળિયા વાપરીએ છીએ હાડકા વાપર્યા છે, અને ઉપર પ્લાસ્ટર કરીએ છીએ ચામડું મડ્યું છે, લેપ કરેલો છે, ખાલી શણગારેલું છે બસ. કોઈને ગોરું ચામડું વાલ્યું, કોઈને કાળું વાલ્યું, કોઈને ચપટું મોઢું વાલ્યું ચાઇનામાં, કોઈને આફ્રિકામાં રાખે તો હાવ બ્લેક બનાવી દીધા. એટલે ભગવાને આ વાતાવરણ પ્રમાણે બધાને બોડી આપી છે. બાકી આમાં કઈ લેવા જેવું નથી. થોડી ઉંમર થાય તો વાર કરવા માંડે, લ્યો બોલો. જેમ ઘર જૂનું થાય પોપડા પડવા માંડે, પ્લાસ્ટર મારીને ચલાવીએ. હવે મારે શું, ઉર્જિતભાઈ ની લાઈન કન્સ્ટ્રક્શન ની છે. કહેવાનો ભાવાર્થ એ બહુ મોટા અને બહુ બુદ્ધિશાળી છે. આપણા મંદિરોમાં દરેક પ્લાન બધા એમણે એમની રીતે કર્યા, અને બહુ સહકાર એમના દ્વારા આ 2 વર્ષ દરમિયાન મને મળ્યો. એમણે નાની નાની બાબતોમાં ફોન કરીને મને સલાહ આપી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે મને એમને જોઈને આ લાઈન પોપડા બધું યાદ આવે છે. એટલે શરીર જે છે, ભાગવત એવું કહે છે કે આ શરીરને સંઘરવા જેવું જ નથી. સંઘરવા જેવું જો આ જગતમાં કઈ હોય તો ભગવાનનું સ્વરૂપ છે, એ સંઘરાય. સંભાળવા જેવું જો કઈ હોય તો ભગવાનની મૂર્તિ સંભાળાય. એટલે અહીંયા સ્વામી એવું કીધું કે તેમાં ખૂબ કષ્ટ છે, એટલે મૃત્યુનું કષ્ટ. ભાડુઆત ની વાત ચાલતી હતી આપણે. તો જો ભાડુઆતને એટલું કષ્ટ થતું હોય શરીરમાંથી, અરે ઘરમાંથી ખાલી કરતા, તો આ શરીરમાં કોઈ 80 વર્ષ, કોઈ 84, કોઈ 85, કોઈ 90, કોઈ 100 વર્ષ સુધી શરીરમાં રહ્યો હોય તો આ શરીર જોડે કેટલો પ્રેમ હોય. આપણને શરીર જોડે પ્રેમ છે એટલે આને સીવીને ચલાવીએ છીએ ને. એમ કપડું ફાટી જાય એટલે ગરીબ હોય એને તો હાંધા જ મારવા પડે, સાંધા મારીને ચલાવે ને. એમ આપણે બધા ગરીબ છીએ. આ શરીર ગરીબ છે, કારણ કે ગમે ત્યારે બાયપાસ કરવાનું થાય તો છાતી ચીરો, અને પછી સિલાઈ મારી દે. કિડનીનું ઓપરેશન તો કે મોટો ચીરો મારો, તો પાછળ બૈડામાંથી લઈ છેક ડૂટી સુધી ચીરો માર્યો. ગુરુનું ઓપરેશન કરી છે ને આવી પછી તો કે સ્ટેપલર થી એને સ્ટેપલર મારશે, સંધાઈ જાય. જેમ વ્યક્તિ કપડું જૂનું થાય, ફાટે, સાંધીને વાપરે છે, એમ શરીર બી આપણે સાંધીને જ વાપરીએ છીએ. ક્યારેક ગુંગળું પડી જાય શરીર ઉપર, ક્યારેક ગોબો પડી જાય. ઘણાને જો માથામાં ગોબા પડી ગયા હોય, ઘણાને હાથ ઉપર ઢેમસા નીકળી ગયા હોય. એટલે એવી રીતે આ શરીરમાં ગમે ત્યારે રોગ ફાટી નીકળે, કઈ નક્કી જ નહીં. આ ઘૂંટણ હમણાં કઈ ગયા છે? હા, જો હમણાં આપણા મમ્મી બાના 2 ઘૂંટણ બદલ્યા, બોલો, સ્ટીલના ઘૂંટણ, સ્ટીલની ઢોકળીઓ નાખી 2, અને હવે ચાલે છે. પેલા ચાલતા નતા, હવે કમ્પ્લીટ ચાલે છે. એટલે આવું સાંધા મારીને, એનું ઓપરેશન કરીને, રિપેર કરીને આ મકાનને આપણે ચલાવીએ છીએ, પણ ખાલી કરવાનું મન થતું નથી. બોલો, પથારીમાં ડોહો પડ્યો, શીરો લાવજો ભાઈ, જા હવે બહુ શીરો ખાધો. પથારીમાં બરાબર દુકાનમાં ધ્યાન, ભાઈ જાઓ તમે, દુકાન ચાલશે, ચિંતા ના કરશો. દુકાન ચાલશે, બધું જ ચાલશે, છોકરાઓ બધા ડાયા છે, બધું સારું છે. હવે તમે જાઓ તો ખાટલો ખાલી થાય ને આ રૂમમાં અમારે વ્યવસ્થિત ડેકોરેશન થાય. હા, ઘણા એ જ રાહ જોતા હોય કે આ દાદા જાય પછી મકાન રિપેર કરાવું. આ એવું હોય છે. હા, માયા વસ્તુ એવી છે. ઘર ઘડી ગઈ હોય, શરીર છોડવું ગમતું નથી, પણ છોડવું તો પડે જ, છોડવું જ પડે. વિદેશ તો ગયા છે, પણ વિઝા પૂરા થાય છે, જવું જ પડશે, ને તો 2 નંબરમાં ગણાશે. એટલે જવું જ પડે, પાછું રિટર્ન આવવું જ પડે. એ રીતે આ શરીરમાં જીવ આવ્યો છે, એટલે જીવ પણ વિચાર કરે કે હવે આ શરીરમાં કઈ લેવા જેવું છે નહીં.
આમાં કોઈ મજા નથી. એટલે જીવ વિચાર કરે કે હવે નવું શરીર માટે જ્યારે અંદર હોય ત્યારથી જ પ્લાનિંગ શરૂ થઈ જાય. પણ જો જીવાત્મા બળવાન હોય, આત્માએ પરમેશ્વર સાથે જો સગાઈ કરી લીધી હોય તો એને ખબર પડી જાય કે બસ મારે તો પુરુષોત્તમ નારાયણના ધામમાં જવાનું છે, બીજે ક્યાંય જવાનું નથી. અને જો કાચું પાકું રહી જાય તો શરીર છોડ્યા પછી જો એને તૈયારી બીજું શરીર ના મળે તો એક પ્રેત યોનિનું શરીર રેડી જ હોય છે, તૈયાર જ હોય, તરત એ શરીર પકડી લે. અને એકવાર પ્રેતનું શરીર આવી ગયું, ભૂત, બ્રહ્મ રાક્ષસ, પલિત, પિશાચ, ડાકીની, શાકીની, ભૈરવ વગેરેનું શરીર મળી ગયું તો પીપળા સિવાય બીજે કોઈ આશરો નહીં આવે. ઊંધે જ લટકવાનું ગામના ભાગોળે વર્ષો સુધી. એવું નહીં, હજારો વર્ષો સુધી છૂટકો ના થાય, જ્યાં સુધી કોઈ સારું શરીર એને ના મળે, શરીરમાં પ્રવેશ ના કરે બીજાના શરીરમાં, ત્યાં સુધી એની મુક્તિ નહીં. એ બહુ ભાગ્યશાળી કહેવાય ભૂત કે કોઈના શરીરમાં જાય. ભૂતને બહુ આનંદ થઈ જાય કે આ શરીર મને મળ્યું, કારણ કે એ શરીરના માધ્યમથી એનું કલ્યાણ થઈ શકે. બાકી એમને કોઈ ભૂત પ્રેત કલ્યાણ મેળવી શકતું નથી. તો એટલે શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે માંગી લીધું કે હે પ્રભુ, મારું ભજન કરનાર, અમારો આશ્રિત અમારું ભજન કરતો હોય તો હાલતા ચાલતા દેહ મૂકે. કારણ કે બબ્બે વીછી દંશ દે એટલી વેદના થાય, એ અમને થાય, અમારો આશ્રિત હાલતા ચાલતા અમારા ધામને પામે. એવું મહારાજે આપણા માટે માંગી લીધું છે. સ્વામિનારાયણનું ભજન જે કરે છે ને એને આ અંતિમ સમયની વેદના નથી. જેમ માખણમાંથી વાળ કાઢી લો, માખણને ખબર જ ના પડે, એ રીતે શરીરમાંથી ભગવાન જીવ લઈ લે અને હરિભક્તો હસતા હસતા જો મહારાજ મને લેવા આવે, લ્યો બધાને જય સ્વામિનારાયણ, અમે જઈએ છીએ, જય સ્વામી એમ કરીને વિમાનમાં બેસીને જાય છે. નહીં તો મૃત્યુની વેદના બહુ ભયંકર, ન કોઈને કહી શકે કે ન સહી શકે. આંખો બહાર નીકળી જાય, પોળી થઈ જાય, જીભ બહાર નીકળી જાય. અને જો પુણ્યાત્મા હોય, સૌથી ઉત્તમ કોઈ સંત મહાત્મા હોય, ત્યાગી હોય તો બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ જાય. અને દૈવી જીવ હોય નાભીમાંથી જાય, અને પાપી જીવ હોય તો પાછળથી જાય, અથવા મુખમાંથી જાય, ફેન નીકળી જાય. કહેવાનો મતલબ શું છે કે જો ઝાડા થઈ ગયા તો એવું માનવાનું કે આ જમપુરીમાં કરે. હા, એ વિધાન છે એવું. બ્રહ્મવર્ત પુરાણ કે છે સદાચારના જે નિયમો છે આપણા ગ્રસ્તના, અલગ અલગ ધર્મો બતાવે છે, એમાં કહ્યું છે કે આ રીતે શરીર જાય છે. શરીરના નાશની 3 ગતિ છે. એક ગતિ શરીર સમર્પિત કરવાની, એટલે પક્ષીઓ ખાઈ જાય, શરીર મરી જાય પછી આ શરીરને તમે જીવોના માટે એમ તો આ શરીર જંગલમાં મૂકી આવે એટલે જે હિંસક પશુઓ હોય એ શરીર ખાય, તેમનું પેટ ભરાય, ચાલો એમના ઉપયોગમાં આવે. બીજી ગતિ છે આ શરીરની દાટવાની, જમીનમાં દાટે એટલે ક્રિમિયા અને કીડા જે હોય એ ખાય એટલે એને એ તૃપ્ત થાય. અને ત્રીજી ગતિ છે મુક્તિ માટેની. મને ગરીબ વખત કહેતા હતા કે અમે આ રીતે દાન કર્યું છે, એ ધંધો નહીં કરવા. અગ્નિ સંસ્કાર થાય તો જ હિન્દુઓની મુક્તિ થાય, એના સિવાય ના થાય. આ શરીરની મુક્તિ થવી જોઈએ. કોઈ ડોક્ટરને શરીર આપવાની જરૂર નથી. છોકરાઓ તમારા શરીરને ફાડ કરે, એમાં રિસર્ચ કરે, એમાં શીખે, અને પછી એ શરીર એમની રીતે એ લોકો એનું ચામડું કાઢી સ્કેલેટન બનાવી એને સીવી અને પછી એને પેલા એમાં મૂકે, રિસર્ચ માટે બોક્સમાં મૂકે. તો તમારી મુક્તિ માટે તમારા અસ્થિ વિસર્જન ક્યાં કરવાના? થઈ શકે ક્યાં અસ્થિ વિસર્જન? હા, તમે આંખનું દાન કરો, તમે કિડનીનું દાન કરો, ચાલતી હોય તો કોઈ બી વસ્તુ, લીવરનું દાન કરો, થાય છે. શરીર મરી ગયા પછી બી 6 કલાક સુધી તમારી આંખો કામ કરે, લીવર કામ કરે, કિડની કામ કરે, બધું કામ કરે. શરીરમાં ભગવાન એટલું રાખી દો, કદાચ પાછો આવ્યો તો એટલે 6 કલાક ભગવાન રાહ જોવે, કઈ બાકી રહી ગયો તો પાછો આવે. મારી ડોશી, અમારા બા મરી ગયા પછી કલાક પછી પાછી આવી. બોલો, આવો પ્રસંગ બને. મરી ગઈ અને પાછી આવી કલાક પછી. ડોક્ટરે કીધું કે આમ હળગાઈ દો, પતી ગયું. તો એ તૈયારી કરતા હતા ને બેઠા થયા. બોલો, એટલે ઘણી વખત ભગવાન ચાન્સ આપે એટલે પાછું. એટલે 6 કલાક સુધી આ શરીરમાં બધું વર્કિંગ ચાલુ હોય.
નખ વધે, વાળ વધે, જ્યાં સુધી અગ્નિ સંસ્કાર ના થાય ત્યાં સુધી વાળ વધે, નખ વધે, શરીર સડી ના જાય ત્યાં સુધી. પછી શું વાત હતી આપણે? એ નહીં, હા, દાનમાં શરીર ક્યારે આપવું નહીં. દવાખાનામાં જે ઘણી વખત મને એક ભાઈ કહેતા હતા મને કે અમે ને અમારા પત્ની બંને જણાએ અમે આ રીતે ડોક્ટરો આવ્યા હતા અને અમે સહી કરી છે અને એમ કહ્યું છે કે અમારું શરીર આમ દેહદાન શબ્દ વાપરે, દેહદાન. તો કે ભાઈ બાળકોના રિસર્ચ માટે, કે ના, એ વસ્તુ નહીં કરાય, એ ખોટું છે. એ રિસર્ચ માટે તો જે બીજા ઘણા હોય છે, જે લાવારીસ હોય છે, કે જેમને કોઈ એ નથી, તો આપણા બાળકોને, આપણા પરિવારજનોને અસ્થિ વિસર્જન કરવું હોય તો જ્યાં સુધી શરીર બાળો નહીં ત્યાં સુધી અસ્થિ વિસર્જન કેવી રીતે થાય? ગંગાજીમાં તો એનો એટલો મહિમા છે. આપણે અહીંયાથી ગાડી, શવવાહિની, અહીંયાથી ગાડી જાય છે ગંગાજી અસ્થિ પધરાવા. દર અઠવાડિયે એક વખત અહીંથી ગાડી જાય. સંતરામ મંદિરેથી પણ ગાડી જાય છે. એટલે બધા એમાં અસ્થિ ભરે ને કળશ ઉપર લખી દે કે આ રીતનું છે, અને એમાં કંઈક સામાન્ય 100 રૂપિયા કે 250 રૂપિયા ફી હોય છે એ જમા કરાવવાની, એટલે તમારા અસ્થિ એ ત્યાં ગંગાજીમાં પધરાવે. ગંગાજીનો મહિમા એવો છે કે આકાશમાં જો સમડી તમારું હાડકું લઈને જતી હોય અને બહુ પાપ કર્યા હોય જીવ, એને હાડકું જો એના મુખમાંથી પડી જાય અને જો ગંગાજીમાં પડે ને તો બી એનું કલ્યાણ થઈ જાય. જમપુરીમાં હોય તો સીધો પ્રભુના સ્વર્ગમાં, ધામમાં જાય. એટલો ગંગાજીનો મહિમા છે. એટલે એ સુખ તો ના મળે ને આપણને, એ તો ગયું જ ને. એટલે એ વસ્તુ કરવાની નહીં. એટલે 2 દુઃખ છે, એક જન્મનું અને મૃત્યુનું. હવે જન્મનું દુઃખ કેવું છે? તો કે ઉદરમાં જીવને જંતુ કરે. ઉદરમાં હોય ને એટલે અંદર એને જંતુ કરડે. નાની કોટડીમાં પુરાવું પડે. માં ખારું, ખાટું, તીખું, તમતમું જે ખાય તે કોમળ બાળકથી ખમાય નહીં. ગર્ભવાસમાં કઠિન દુઃખ ભોગવા પડે. મળમૂત્રમાં રહેવું પડે. પછી જન્મ સમયે પાછું બહુ દુઃખ પડે. જેમ ચીચુડામાં શેરડી પીલાય એમ પીલાતા સંકટમય યોનિથી જન્મ મળે છે. એવી રીતે પ્રભુને આ લોકમાં પધારવું હોય ત્યારે ગર્ભવાસનું દુઃખ હોતું નથી. ભગવાનને જે મનુષ્યને હોય છે દુઃખ, એવું ભગવાનને હોતું નથી. એટલે માતાના ઉદરમાં ભગવાનને જવાનું હોતું નથી. ગર્ભમાં આવતા નથી ભગવાન, ક્યારે રહેતા નથી, જન્મતા નથી, પણ એની ઈચ્છાથી પ્રગટ થાય છે. બાકી એ તો દિવ્ય મૂર્તિ છે, જન્મ રહિત છે. પ્રભુ કહે છે કે હું છું અજન્મા અવિનાશી આપ, તો ક્યાંથી માતા વળી બાપ. સદૈવ વ્યાપી સર્વત્ર રહું છું, આત્મા તણા અંતરમાં રહું છું. ભગવાન અંતર રૂપે થઈ શકે છે, અનંત રૂપે થઈ શકે છે. જીવ અનંત રૂપે થઈ શકતો. ભગવાન ધારે એટલા રૂપ લે તો ક્યારે? તો અજન્મ હોય ત્યારે. પણ ભગવાનની કૃપાથી, ભગવાનના મુક્તો અને ભગવાનના સંબંધથી અનેક રૂપે થઈ શકે છે. તેની સરસ એક કથા છે. ભગવાનના ભાવે, ભગવાનની સાથે હોય એટલે ભગવાનની કૃપાથી એક ભક્તો મુક્તો અનંત રૂપ લઈ શકે. એવા કોણ છે આપણા સત્સંગમાં તે વખતે અનંત રૂપ લઈ શકતા હતા? શ્રીજી મહારાજ વખત. મહારાજ સિવાય અનંત રૂપ કોણ લઈ શકતું હતું? હે, કોઈ બોલ્યો હમણાં? હા, સ્વામી છે ને, શ્રીજી મહારાજ એક સમયે રાતના મુક્તાનંદ સ્વામીને બોલાવે. મુક્તાનંદ સ્વામીને પોતાની પાસે બેસાડીને કહ્યું, તમને હું મારી વાત કહું તો સ્વામી તમને મનાશે? અરે મહારાજ, આપ કહો ને, હું ન માનું. સ્વામી, એવું નથી, આ વાત એવી છે કે તમને સંશય થાય. તો કે ના, સ્વામી કઈ જરૂર મનાશે મહારાજ. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આપ ગોપાળાનંદ સ્વામીને જાણો છો? તો કે ગોપાળાનંદ સ્વામી બહુ મોટા સંત છે. હે મહારાજ, બહુ મોટા? તો કે હા, બહુ મોટા સંત છે અને મૂળ અક્ષર રૂપ છે. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર રૂપ છે. હવે અહીંયા ઘણી બધી જગ્યાઓમાં શંકા છે. કોઈ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મ કહે છે, તો
કોઈ ગોપાળાનંદ સ્વામીને મૂળ અક્ષર બ્રહ્મ કહે છે. તો આ વાતની ચોખવટ પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામીએ કરી કે મૂળ અક્ષર બ્રહ્મ તો પોતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી જ છે, કારણ કે એમને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો અને અનંત પરચાઓ સ્વામીના ધરતી ઉપર છે. બાળપણથી લઈને સ્વામી આ ધરતી પર રહ્યા ત્યાં સુધી. તો મહારાજ પોતે કહે છે, આ પુરુષોત્તમ પ્રકાશનું આટલું લખાણ છે. સ્વામી એક સ્વરૂપે અક્ષરધામમાં મુક્તોને ધારીને રહ્યા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એક સ્વરૂપે મુક્તોને ધારીને રહ્યા છે. બીજે સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં છે. બીજે સ્વરૂપે. ત્રીજે સ્વરૂપે અક્ષરધામના મુક્તોને કાયમ ઉપદેશ આપ્યા કરે છે. ધામમાં જે મુક્તો છે એમને હંમેશા સ્વામી ઉપદેશ આપ્યા કરે છે. અને ચોથે સ્વરૂપે આપણી સાથે અત્યારે અહીંયા ગઢપુરમાં રહ્યા છે. 4 સ્વરૂપ સ્વામીએ અત્યારે રાખ્યા છે. આ વાત તમને મનાશે? મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ તમે જે કહો છો તે જાણીને જ કહેતા હશો, કારણ કે તમે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો. પણ આજે તમે જે વાત કરી એમાં મને બહુ સ્વામીનો મહિમા વધ્યો. મને આજે ખબર પડી કે સ્વામી 4 સ્વરૂપે રહ્યા છે. ગોપાળાનંદ સ્વામીનો દરરોજનો નિયમ હતો, કારણ કે મુક્તાનંદ સ્વામી વડીલ છે અને ગોપાળાનંદ સ્વામી મહારાજની ઉંમરના છે. 6 મહિના મોટા હતા સ્વામી. ગોપાળાનંદ સ્વામી 6 માસ મોટા હતા, પણ મુક્તાનંદ સ્વામીની ઉંમર બહુ વડીલ છે. મુક્તાનંદ સ્વામી, કારણ કે રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય એ મુક્તાનંદ સ્વામી હતા, એટલે હંમેશા ગુરુ ભાવ રાખતા મુક્તાનંદ સ્વામીમાં. એટલે જ્યારે મુક્તાનંદ સ્વામી પૂજા કરે ને ત્યારે ગોપાળાનંદ સ્વામી જય દંડવત કરે અને એમને પગે લાગે, વંદના કરે, પૂજાના દર્શન કરે. એવો રોજનો ગોપાળાનંદ સ્વામીનો નિયમ હતો. સવારમાં પૂજા પાઠમાં સ્વામીને પગે લાગવા જ્યાં ગયા કે બીજે દિવસે ગોપાળાનંદ સ્વામી જયારે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી આસન ઉપરથી ઉભા થઈ ગયા અને પેલા ગોપાળાનંદ સ્વામીને બેસાડ્યા. આજે આશ્ચર્ય થયું અને કહ્યું, મને શ્રીજી મહારાજે કહ્યું છે, મને શ્રીજી મહારાજે કહ્યું છે કે ગોપાળાનંદ સ્વામી કહે તેમ કરજો. એટલે આજથી હું તમારી પાસે દાસ ભાવે છું, તમે જેમ આજ્ઞા કરશો તેમ હું કરીશ. ત્યારે ગોપાળાનંદ સ્વામી હસતા હસતા કે મહારાજ પણ આજે ભાંડો ફોડી દીધો. મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીનો ખરેખરો મહિમા એવો દ્રઢ થયો, સમજાયો, એમને અનુભવ કર્યો. આ ગોપાળાનંદ સ્વામી 4 રૂપ ધારી રહ્યા છે અને મહામુક્ત છે અને મૂળ અક્ષર છે. પછી એક દિવસે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મુક્તાનંદજી તમને સાચી વાત કહું, તમે શ્રીજી મહારાજની સેવા સખા ભાવે કરો છો. કારણ કે વડીલ હતા ને એટલે મિત્ર ભાવે સેવા કરતા હતા. તો કે તમે આજથી દાસ ભાવે સેવા કરો. કારણ જે ઈશ્વર છે ને એ પરબ્રહ્મ છે, વાસુદેવ નારાયણ છે, કોઈ સાધારણ નથી. મુક્તાનંદ સ્વામી કહ્યું, ભલે આપ જેમ કહો, તમે કહેશો તેમ કરીશ. મૂળ વાત કહેવાની હતી કે ભગવાન અજન્મા છે, પ્રગટ થાય છે અને અનંત રૂપો લઈ શકે છે. તેમ ભગવાનની ઈચ્છાથી મુક્તો પણ અનેક રૂપોને ધારી શકે છે. ભગવત ભક્તના પણ કાર્યમાં મદદરૂપ થાય છે. શતાનંદ સ્વામી કહે છે, હે પ્રભુ, તમે અજન્મા છો પણ ભક્તિના મનોરથ પૂરા કરવા પુત્ર રૂપે પ્રગટ થયા છો. એવા સ્વામિનારાયણ ભગવાનને હું વારંવાર નમસ્કાર કરું છું. 7મો મંત્ર સ્વામી જપે છે, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. 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 પેલો ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. પેલો એમાં શ્રી કૃષ્ણાય ના ચાલે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ પેલો મંત્ર. અને આ ઓમ શ્રી કૃષ્ણાય પેલો રાધાજી સાથે કૃષ્ણને વંદન કર્યું પહેલા શ્લોક, પહેલા મંત્ર. અને હા, લક્ષ્મીજી સાથે. અને આ ખાલી કૃષ્ણ. આ કયા કૃષ્ણ છે? જે બાળ સ્વરૂપ છે, જે નામકરણ સંસ્કાર થયું ભગવાનનું અને તે વખત જે કૃષ્ણ નામ આપ્યું, તો એની વંદના કરી છે. સ્વામીએ, હે પ્રભુ, તમે સર્વના ચિત્તને તમારા સ્વરૂપમાં ખેંચનારા છો કે આકર્ષણ કરનારા છો. લોહ ચુંબક જેવી તમારી વૃત્તિ છે
જે ખેંચે છે તેમ હે પ્રભુ તમે ભક્તોને તમારા સ્વરૂપમાં ખેંચો છો. જેમનો ચુંબક ખેંચે એવી રીતે તમે અમારી વૃત્તિને ખેંચો છો. કર્ષયતી, હવે કર્ક રાશિમાં ભગવાનનો જન્મ થયો છે એટલે એક નામ ભગવાનનું કૃષ્ણ છે કર્ક રાશિના કારણે, અને ભગવાન શ્યામ છે એટલે બીજું નામ કૃષ્ણ એ રીતે બી પડે છે. અને આગળ માર્કેન્ડ મુનિએ જે નામ આપ્યું, ઘનશ્યામ મહારાજને 2 નામ આપ્યા. કયા કયા? તો કે હરિ અને બીજું કૃષ્ણ. બરાબર? તો કૃષ્ણ કૃષ્ણ જે કરીએ તે ઘનશ્યામ મહારાજનું બીજું નામ છે અને પેલું નામ હરિ છે. અને 2 નામ ભેગા કરીને માર્કેન્ડે કહ્યું કે હરિકૃષ્ણ જપશો તો પણ ચાલશે, એટલે ત્રીજું નામ કર્યું હરિકૃષ્ણ. તો આ નામનો મહિમા બહુ સારો છે. અને આગળ સુંદર એ વિસ્તાર એનો આવતીકાલે કરીશું. આવતીકાલની ઘર સભા એ કીર્તનભાઈ અશ્વિનભાઈ પટેલ એમની ત્યાં છે, એટલે જરૂરથી જાડેશ્વર BAPS મંદિરની પાછળ એમનો એડ્રેસ છે. એટલે સત્સંગ વિહાર સોસાયટી એમાં એમનું નિવાસસ્થાન છે. આપ બધા જાણો છો, ઓળખો છો, એટલે એમના પરિવાર તરફથી બધાને આમંત્રણ છે. જરૂરથી આવતીકાલે ઘર સભાનો લાભ લેવા આપ સૌ પધારજો. આજે વડતાલવાસ શ્રી કૃષ્ણ મહારાજ, અને તમને એક આનંદની વાત કહું, જ્યારથી આપણું મંદિર થયું ત્યારથી જે પહેલા કોઠારી હતા વ્યાપકાનંદ સ્વામી, એમની પહેલા આનંદાનંદ સ્વામી રહ્યા, ગોપાલ સ્વામી રહ્યા, એમણે જે ઠાકુરજીની સેવા કરી એ ઠાકુરજી આપણા અત્યારે ઘરે આવ્યા છે એ, અને ફર્સ્ટ વખત સિટીમાં નીકળ્યા છે બહાર. એટલે રોજ રાત્રે હમણાં બધા હરિભક્તોને ત્યાં વારા ફરતી આ હરિકૃષ્ણ મહારાજ એ બહાર આવે છે. ને આજે આ ઘરમાં આવ્યા, મહારાજે પગલા કર્યા, એટલે આજે આ ઘર ધન્ય બન્યું. તમે ભગવાનનું સ્વાગત કર્યું, એમનું સન્માન કર્યું, પરમેશ્વર આવ્યા, માણકી ઉપર બેસીને જેવા ભગવાન એક ગામથી બીજા ગામ જાય એટલે ભક્તો તેડવા જાય, સામેથી ભગવાનને વાસ્તે ગાસ્તે લઈને આવે, પધરાવે, ભગવાનના ચરણ ધોવે, ભગવાનને સુંદર શ્રીફળ સાકર 100 રૂપિયાની દક્ષિણા આપે, અને ત્યાર પછી મહારાજને સુંદર થાળ જમાડે. એ રીતે આજે સુંદર થાળ જમાડ્યો, ભક્તો સુંદર કીર્તનો બોલ્યા, સુંદર કથા વાર્તા થઈ, જનમંગલ સ્તોત્ર મંત્ર દ્વારા આપણે તુલસીપત્ર, પુષ્પદળ ને ચોખા, આ 3 મંગળ કહેવાય, એ 3 આપણે ભગવાનના ચરણમાં સમર્પિત કર્યા છે. એટલે આજે બહુ જ પુણ્ય, ભક્તિ ને ભક્તિ એ આપણા દ્વારા થઈ છે. મારો એક જ ભાવ હતો કે મહારાજ બધાના ઘરે જાય અને બધાને ખૂબ લાભ આપે, બસ. કારણ કે અને બહુ જૂના છે. બીજા બાલમુકુંદ જે છે નાના લડ્ડુ ગોપાલ, એ લડ્ડુ ગોપાલ બી જૂના હતા પણ એ ખંડિત થઈ ગયા હતા. આ 2 લાલજીનું કીર્તનમાં વિવરણ છે, જે વિહારીલાલજી મહારાજે પદની રચના કરી છે, એમાં આ ઠાકોરજી મહારાજનું વિવરણ કરેલું છે. એટલે એમની સાથે લડ્ડુ ગોપાલ બી હતા, પણ એ લડ્ડુ ગોપાલનો જે લાડવો હતો ને તૂટી ગયો, એટલે જે હાથ હતો એમનો લાડુવાળો, એ લાડુ ખોવાઈ ગયો છે, એટલે ખંડિત થયા. એટલે એ મૂર્તિની જગ્યાએ જે તે સમયના જે કોઠારીઓ છે એમણે એવી મૂર્તિ બનાવીને મૂકી છે. અને જે પેલી મૂર્તિ હતી ચાર્જમાં હતી, તો આપણે એ મૂર્તિને પછી નીલકંઠ વર્ણિનું જે આ સ્વરૂપ બનાવ્યું પાછળ, એમાં પછી એને ઉગાડીને એમાં એડ કરી દીધી. એટલે કહેવાનો ભાવાર્થ કે હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના છે, પ્રતાપી છે, પણ આપણને મહિમા ખબર ના હોય, આપણે જાણતા ના હોઈએ. કારણ કે જે વસ્તુનું મહિમા ઉજાગર થાય એની ખબર પડે. જેમ શ્રદ્ધા વધે એમ કામ થાય, એમને તો થવાનું છે નહીં. એટલે લાલજી મહારાજ આજે આવ્યા. ભગવાન તમને ખૂબ સુખી રાખે, તમારું શરીર સ્વાસ્થ્ય સારું રાખે, દિન પ્રતિદિન ખૂબ ભક્તિમાં તમારો વધારો થાય, અને નાની ઢીંગલી પણ એવી જ સારી સંસ્કારી અને ખૂબ ભગવદીય બને એવી હું ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. આ ઘરમાં સુખ ને શાંતિ કાયમ રહે એવી ભગવાનના શ્રી ચરણોમાં. અને અમારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી અને પૂજ્ય મોહન સ્વામી, આ સંતો પણ બેઠા બેઠા આશીર્વાદ આ તમામ સત્સંગ સમાજને આપે છે. કારણ કે વડીલોના આશીર્વાદ હોય તો જ, હવે અમારા કરતાં એમનું ભજન જાજુ હોય, હવે અમારું કંઈ ઠેકાણું હોય નહીં ભજનનું બહુ, પણ એમનું ભજન કન્ટિન્યુ હોય, કમ્પલસરી હોય, નિયમસર હોય. અને એમણે તો કેટલા મંદિરોમાં કેટલાય દેવોની સેવા કરી હોય, કેટલા ભક્તોને એમને સદમાર્ગે વાળ્યા હોય. એટલે વડીલો અમારે એમ હોય, તમારે જેમ જેમ ગયડા થાય ને એમ કિંમત ઓછી થતી જાય.
અને અમારે જેમ જેમ ગયડા કાંઈ વધે ગુરુજી ગુરુજી થઈ જાય અને તમારે તો કોકું કોકું થઈ જાય એટલે સંતોના આશીર્વાદ બહુ કામ કરી જાય છે. એટલે સંતો પણ તમામ સત્સંગ સમાજને બેઠા છે બધાને સંતો આશીર્વાદ આપે. આવો હવે આરતી કરી અને આપણે સભાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ પરધર્મસ્તમ માધવમ કેશવમ રામદમ તારમ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ઠાકોરજી મહારાજની આરતી. સદગુરુ સ્વામી आत्माभिवंदनम श्रीवासुदेव विमलम रामवासम नारायणं नरकतारणनामधेयं श्यामं चितं द्विभुजमेव चतुर्भुजं च धर्मतनयं शरणं प्रपद्ये. स्वामिनारायण भगवान की जय. बधाने भावથી જય.